આમોદ તાલુકાના કેસલુ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મજૂરીના મુદ્દે થયેલી તકરાર બાદ સસરાએ જમાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। ઘટના મુજબ જંબુસરના સરદારપુરા ગામના ગણપત રમણ રાઠોડ તેમની પત્ની સાથે છેલ્લા 1 મહિનાથી સસરા ચતુર મોતીભાઈ રાઠોડના ઘરે કેસલુ ગામમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા। 3 દિવસ પહેલા સાસરા જમાઈ વચ્ચે મજૂરીના મુદ્દે તકરાર થઈ હતી। સસરાએ જમાઈ પર આરોપ મૂક્યો કે તેઓ બંને પતિ પત્ની ફક્ત બેસીને રોટલા ખાય છે અને કમાણી કરતા નથી। જવાબમાં જમાઈએ કહ્યું કે કામ મળે ત્યારે જ મજૂરીએ જઈ શકાય છે। આ વાત પર ઉશ્કેરાયેલા સસરાએ કહ્યું કે તું જમાઈ નહીં પણ જમ છે, મારી દીકરી પાસે માત્ર મજૂરી જ કરાવે છે અને અચાનક લાકડા કાપવાની કુહાડી વડે જમાઈના માથામાં પ્રહાર કર્યો હતો। ગંભીર ઇજાગ્રસ્ત જમાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં 14 ટાંકા આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે। આમોદ પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી પીઆઈ રાજુ કરમાટિયાના નેતૃત્વમાં આરોપી સાસરાની ધરપકડ કરી છે। જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરીએ આ અંગેની પુષ્ટિ કરી છે। આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે। જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાઈ છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તોમતદાર છે એમના સસરા થાય છે। કેસલુ ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય અને ત્યાં એમને મજૂરી કામ મળતું ન હોય તેથી એમના સસરાના ગામ કેસલુ ગામે ત્યાં રહેવા માટે 1 મહિનાથી ગયેલા હતા। ત્યાં તેઓ 3/2/2025ના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા। તે વખતે એમના જે સસરા છે આ કામના તોમતદાર એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમને માથાના ભાગે કુવાડીથી ઘા મારેલો હતો, જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી, જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધર કરવામાં આવેલી હતી। આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ, જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી